પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ સારા લાગે, પછી બેયમાં પૂર અને વાવાઝોડા આવે. મને એડકી ચાલુ થઈ છે, કોઈ યાદ કરતું હોય તો કહી દ્યો, નકર હું પાણી પી લઉં. મોબાઈલની શોધ સમય બચાવવા માટે થઈ હતી, પણ હવે મોબાઈલને જ બધો સમય આપવો પડે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી પત્ની પતિ પાસેથી એવી રીતે નીકળે છે જાણે કોઈ સ્ટેશનના સ્ટોપ વગર બુલેટ ટ્રેન નીકળી હોય. શું તમે જાણો છો કે મારા ઘરથી તમારું ઘર એટલું જ દૂર છે જેટલું તમારા ઘરથી મારું ઘર? ભાઈ તું ભૂલી નથી ગયો ને? ટેસ્ટ માટે પિન પેજ હું જ તને મારા ચોપડામાંથી ફાડીને આપતો, ખબર છે ને? ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. પત્ની પતિને કહે, લગ્ન પહેલા તો તમે મને કેટલીય ગિફ્ટ આપતા, હવે કેમ નથી આપતા? ઓલો કે તે એવું ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર માછલીને ખાવાનું આપે? આ વિડીયો ત્યારનો છે મિત્રો કે જ્યારે યોગની તાલીમ સાથે ડિફેન્સની તાલીમ પણ આપવાની હોય. ગુજરાતી કપલના પ્રેમની શરૂઆત સાંભળો છો ત્યાંથી શરૂ થાય છે અને બેરા થઈ ગયા છો ત્યાં પૂરી થાય છે. પેલા લોકો એટલા બધા નવરા હતા કે મારી હામું કેમ જોયું એમ કરીને બાજતા, પણ મોબાઈલ આવ્યો ને ત્યાં બધા હવે હચવાઈ ગયા છે. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કે હવે અત્યારે શું છે? એ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી, તો હવે હું નાઈ લઉં. પતિ અને પત્નીમાં ફરક બસ એટલો જ છે કે પતિ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, જ્યારે પત્ની 2 કાનેથી સાંભળી અને મોઢેથી કાઢે છે. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ, વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો મતલબ એમ કે લોકો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી હવાર ક્યાં થયું? એક ભાઈ દૂધ લેવા ગયા કે 1 લીટર ભેંસનું દૂધ આપો ને. ઓલા ભાઈ કે વાસણ નાનું છે નહીં હમાય. તો ઓલો કે બકરીનું આપો. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. ઇન્ટરનેટ મગજમાં એવું ઘૂસી ગયું છે ને ભાઈ, દવાની દુકાને 100 mg ની ગોળીને બદલે 100 MB ની ગોળી માગી લીધી. છાપામાં જાહેરાત હતી કે સૂટ અને શેરવાની વેચવાના છે, એક જ વાર પહેરેલા છે અને એ ભૂલથી. કોઈ એમ પૂછે કે શિક્ષક બન્યા પછી તમારા જીવનમાં સૌથી પહેલો બદલાવ કયો આવ્યો? તો એ આ આવ્યો. ગરમી એટલી છે ને ભાઈ, એની કોઈ સીમા નથી, અને સીમા છે ને એ અત્યારે એસીમાં છે. સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત 2 જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો, અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. અત્યારના છોકરાઓ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને એટલે ઉત્સાહિત હોય કે કાલે તો મજા આવશે. અને એક આપણે હતા કે સાહેબને પૂછતા કે સાહેબ કાલ થેલો લઈને આવવાનું કે નહીં? વરરાજો બેભાન થાતા રહી ગયો જ્યાં વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ. જે પરણેલા કે કુંવારામાં નથી આવતા એ હવે હમણાં વસ્તી ગણતરીમાં આવશે. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને 12 પૈસા ભરી અને કસરત કરવા જાય, ઈ અત્યારની બાઈઓ. છોકરીઓ ઘરે રહ્યો ને ત્યાં સુધી શાંતિથી રહેજો, બાકી ઘરના જો કંટાળી ગયા ને તો લગ્ન વખતે વિદાય આમ થાય. એક સ્કૂલમાં શિક્ષકે છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે? ઓલો કે મારી મમ્મી જેટલું કે એટલું જ કરે.
પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નહોતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? ઈ કે ભાખરીથી. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. નાગને ડોલાવવા માટે બીનની જરૂર પડે અને કૂતરાને ડોલાવવા માટે આવા પપુડાની. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. તો મિત્રો વાયરિંગની નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં વાયરિંગ માંથી પાણી નીકળી અને આખા વાયરિંગ ને ચોખ્ખું કરી નાખે. છોકરાઓ માટે તો વાંઢા વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે, એનું તો કઈક કરો. કબડ્ડીનો સૌથી મોટો ખેલાડી હો ભાઈ, એનો જોશ જોવો તમે. હારા હારા ને એની બાજુ ખેંચીને લઈ જાય, પણ હવે નહીં લઈ જાય. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાઓ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો બે હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો, અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. જો આજકાલ તમને હેડકી આવવા માંડે તો સમજી લેજો કે બાથરૂમમાં સાબુ તમને યાદ કરે છે. આપણી મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય અને દુકાન વાળો વસ્તુ નાખીએ 1500 અને આપણી મમ્મી કે 250, તો એમ થાય કે આ ધાબળા ઓઢી લઈને થોડીક વાર ક્યાંક હંતાઈ જાય. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. આ દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. આવી ટાઈટમાં જે ઠામણા ધોઈ નાખતી હોય એ ગમે એને ધોઈ નાખે. સાવધાન રહો, સતર્ક રહો. ભાઈ રીટા નામની છોકરી સામે કોઈ દી હામું થાવું નહીં, કારણ કે જો એના નામની જેમ ઊંધી હાલે તો ટારી દે. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે, પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો. ભાઈ એક જ વાત કહેવાની થાય છે કે જો તમે મૂંગા પ્રાણીઓની સેવા કરવા ઈચ્છતા હોય તો શરૂઆત પરણેલા પુરુષોથી કરો. પપ્પા 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 આગીનો જાને ઊભો રહે તું. મગજ ફરી ગયો ના જોઈને, હવે મોબાઈલ ઊંધો કરો. બાર ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા, ઘડપણમાં કેસય બદલે પણ ઈ લખણ નો બદલે લાખા. 100 માંથી 99 જણાને બીજાના મોબાઈલમાં ડોકું કાઢવાની આદત હોય છે. નાનપણમાં અને ખાવાની મજા આવતી અને ઊંધા હવરું કરીને જોવાની મજા આવતી. ગુરુ ચેલા. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામનો ફોટો. જો તમારી ઘરવાળી આખો દી તમારી હામું બકબક કરતી હોય તો એકવાર એની હામું આવું કરી જોજો. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને 1 વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જશો. અમુક છોકરીઓ તો મોઢા ઉપર એટલો પાવડર લગાડે છે જાણે એવું લાગે કે કલર કામ વાળાએ ખાડામાં લાપી ભરી દીધી હોય.